હાજર છે? માઇક બંધ છે. હાલો 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 હાલો, અવાજ આવે છે છેલ્લે સુધી? વાહ, સફળ થવું છે બધાને. કોને નથી થવું? કોઈ નથી થતું છું કરતું. બધાને સફળ થવું છે. તો આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છે કે શું હતું, ભૂલાઈ ગયું. કોને યાદ છે? હા, પહેલું સુખ તે જાતે નર્યા. એ નાનપણથી એટલે પહેલું બીજું ત્રીજું ચોથું ધોરણથી સાંભળતા હોય, પણ ત્યારે એનો મતલબ ખબર જ નહોતો. ખાલી એટલું જ ખબર હતી કે પહેલું સુખ તે જાતે નર્યા સાંભળવામાં આવતું હતું. પણ જ્યારે ઉંમર વધતી ગઈ, ધીમે ધીમે ઉંમર વધતી ગઈ, ધીમે ધીમે શરીર નબળું પડતું ગયું, ઇમ્યુનિટી ડાઉન થતી ગઈ, ત્યારે ખબર પડી કે પહેલું સુખ જાતે નર્યા મતલબ આપણી હેલ્થ. આપણી હેલ્થ જ્યાં સુધી સારી નહીં હોય ત્યાં સુધી આપણે બીજું કોઈ કામ કરી શકશું નહીં. આપણને જ્યારે પ્રોબ્લેમ આવે છે, હેલ્થ વાઇઝ પ્રોબ્લેમ આવે છે, તો આપણે પહેલાં એને સોલ્વ કરવા માટે લડતા હોઈએ છીએ. પણ જ્યારે હેલ્થ એક વખત સોલ્વ થઈ ગઈ આપણી, એટલે આપણી પાસે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે. સવારે ઉઠવાનો પ્રોબ્લેમ છે, પછી ઓફિસે ઘણા બધા પ્રોબ્લેમ છે, પછી લાઈફમાં હસબન્ડ વાઈફના ઘણા બધા પ્રોબ્લેમ છે. પણ પહેલો પ્રોબ્લેમ શું છે? હેલ્થ સારી છે તો આ બધા પ્રોબ્લેમ છે. પણ હેલ્થ જ સારી નથી તો પહેલો પ્રોબ્લેમ આપણો છે હેલ્થ. તો આપણે જોવું છે હેલ્થ સફળતાનું આપણું પ્રથમ સરનામું છે. આપણે સીડી ચડી જ લેવી છે સફળતાની. તો પહેલી સીડી, પહેલું પગથિયું આપણે પહેલા ચડીએ. ચડવું છે બધાને? રેડી છો બધા? અવાજ. તો શું થાય? હું મારી વાત શેર કરું. હું જ્યારે કોલેજ પૂરી કરી, મેં કોલેજ પૂરી નથી કરી પણ 1-2 વર્ષ જ્યાં સુધી હું હતો ત્યાં સુધી મને બહુ પ્રોબ્લેમ આવતો હેલ્થમાં. મારી ઇમ્યુનિટી બહુ ડાઉન હતી. મહિને એકાદ વખત તો હું એડમિટ જ હોય. મેલેરિયા 6 મહિને એકાદ વાર ઊભો જ હોય. એટલે મને બહુ તકલીફ થતી હતી. બધા મિત્રો એન્જોય કરતા હોય, હું હોસ્પિટલમાં એડમિટ હોય, એટલે અઘરું થતું હતું મારા માટે. મને જેલસી ફીલ થતી હતી કે મારી હેલ્થ બહુ ખરાબ રહે છે. પછી એક મિત્રે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો જીમથી. તો જ્યારે આપણી હેલ્થ સારી નથી એટલે આપણે સપના જે આપણે જોયા છે બધા દૂર છે. લાઈફમાં બધાને ગોલ હશે, યસ ઓર નો? છે ગોલ બધાના? બધાના ડ્રીમ્સ હશે. પણ એ ડ્રીમ્સ જ્યાં સુધી આપણું શરીર સાથ નથી આપતું ત્યાં સુધી ડ્રીમ્સ કે ગોલ આપણે અચીવ નહીં કરી શકીએ. શા માટે? કે આપણું શરીર સાથ નથી આપણું, આપણે ડિસિપ્લિન નહીં રહી શકીએ, આપણે કામ કરવા માટે ફોકસ નહીં રહી શકીએ, આપણને કામ કરવાનું મન જ નહીં થાય, પથારીમાંથી ઊભું થવાનું મન જ નહીં થાય. સવારે 7 વાગે 8 વાગે ઉઠવું, અલાર્મ મૂક્યા છે આપણે, 1 નહીં 2 નહીં 3, કેટલાના ફોનમાં છે અલાર્મ? 4-5 અલાર્મ કેટલાના ફોનમાં છે? નથી? નહીં, તમે એકલા નથી જમતા, ચિંતા ન કરતા. તમે યુનિક નથી. તો મોબાઈલ સારી વસ્તુ છે. આપણે મોડર્ન લાઈફસ્ટાઈલ આપણે અપનાવી લીધી છે અત્યારે, કે આપણે ઘણી બધી ઇનોવેશન થઈ ગયા છે, સાયન્સ આગળ વધી ગયું છે, પણ લાઈફસ્ટાઈલ આપણી મોડર્ન થઈ ગઈ છે, પણ આપણે હેલ્થને આપણે ખોઈ બેસીએ છીએ. આપણે જોઈએ છે કે મોબાઈલનું એડિક્શન અત્યારે બહુ વધી ગયું છે લોકોનું. જંક ફૂડ, મોબાઈલ જોતા ભૂખ લાગી એટલે મોબાઈલમાં એપ્લિકેશન છે. કઈ છે? સ્વિગી, ઝોમેટો. તરત ઓર્ડર કરી દીધો, બન ગાર્લિક રાઈસ. મેક્સિમમ કેટલો ટાઈમ લાગ્યા? મેક્સિમમ ધીમે પીતા હતો 5 મિનિટ. પણ આમાંથી જે કેલરી મળે છે 120 કેલરી 130 કેલરી જે મળી છે, બંધ કરવા માટે કેટલો ટાઈમ લાગે છે ખબર છે? મિનિમમ 25 મિનિટ. તો પીવામાં આપણે ટાઈમ નથી લાગતો, પણ એ કેલરી બંધ કરવામાં ટાઈમ લાગે છે, જે તમારી બોડીને જરૂર નથી. કેટલા લોકો એવા છે જે મીડિયમ સાઇઝનો પિઝા, ચીઝ બર્સ્ટ જેને ખાવો હોય, મીડિયમ સાઇઝનો આખો પિઝા ખાઈ શકે. મીડિયમ સાઇઝનો ચીઝ બર્સ્ટ પિઝા, ચીઝ લોડેડ, એમાં કેટલી કેલરી હોય ખ્યાલ છે કોઈને? એક નોર્મલ પર્સનને પર ડે કેટલી કેલરી જોઈએ ડોક્ટર સાહેબ, તમને ખ્યાલ છે? 1500 થી 2000. એ ખાલી એક પિઝામાં 1800 થી 2000 કેલરી હોય છે. તો પ્લસ પિઝા તો ખાઈ લીધો, પણ સાથે એની સાથે શું ખાધું આપણે? કોક કે કોઈ બી ડ્રિંક. તો
તો આખા દિવસની કેલરી એક પિઝામાં પૂરી થઈ ગઈ. તો હવે તમને ભૂખ નહીં લાગે ને આખો દિવસ? તો આપણે જો કહેવાનો મતલબ એ છે કે આ બધી વસ્તુ લિમિટ કરવાની છે. બંધ સાવ નહીં કરી શકો. બંધ કરો તો વેલ એન્ડ ગુડ છે, પણ અવેર થઈને ખાલી લિમિટ કરો. દિવસના 2 થી 3 કોક પીવાઈ જાય છે, પણ એ તમારા દિવસની કેટલી કેલેરી રોકી લે છે. તમારી બોડીને એકચ્યુઅલ જે જરૂર છે, જે પ્રોટીનની જરૂર છે, આમાંથી નહીં મળે તમને. તો એ બોડી ક્યાંથી લેશે પ્રોટીન? તમારા મસલ લૂઝ કરશે, તમારા મસલમાંથી લેશે એ પ્રોટીન. તો એટલે તમારા મસલ ધીમે ધીમે લૂઝ થતા હોય. તો એકચ્યુઅલ જે બોડીને જરૂર છે, નીડ છે, એ આપો. આટલું છે આ બધી વસ્તુ. કોઈ પીવું હોય તો લઈ જાજો, પણ આને લિમિટ કરો. લિમિટ કરશું બધા? ઓકે. તો આપણું બોડી આપણું એન્જિન છે. તો આપણે એને ધ્યાન રાખવાનું છે, એન્જિનનું, આપણે બોડીનું. આપણે જેટલું ધ્યાન રાખશું એટલું આપણે વધારે આગળ વધી શકશું, કેમ કે આપણે સફળ થવું છે. તો હજી બોડી જેટલું આપણું એક્ટિવ નહીં હોય તો હજી આપણે નેક્સ્ટ સ્ટેપના આગળ લેવા છે, આપણે બિઝનેસમાં, આપણા લાઈફમાં જે ગોલ છે અચીવ કરવા છે, પોસિબલ નહીં થાય. થેન્ક યુ.